તો નેશનલ હાઈવે હિંમતનગર માટે હવે મોટી પરેશાની થઈ રહી છે। હિંમતનગરમાં નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા જ્યાં નજરે પડે છે, ત્યારે નેશનલ હાઈવે 48નો સર્વિસ રોડ પણ બિસ્માર હાલતમાં છે। જીંદ અને સાબરડેરી જવા તરફના રસ્તાઓ પર પણ ખાડા રાજ જોવા મળી રહ્યું છે, ત્યારે સર્વિસ રોડ પર 10 ફૂટ લાંબા અને 1 ફૂટ ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે। જોખમી રીતે આ ખાડાઓમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે, ત્યારે ખાડાઓના કારણે થઈને વાહનને પણ નુકસાન પહોંચી રહ્યું છે। NHAIને અનેકો વખત રજૂઆત કરવામાં આવી છે, જોકે સ્થાનિક તંત્ર માત્ર માટી નાખી સંતોષ માની લે છે। મુખ્યમંત્રી સાહેબને હિંમતનગર શહેરમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ કે એક ફેરી તમે આવો અને ગાંધીનગરથી બાય રોડ આવજો। નેશનલ હાઈવેમાં ના ચડતા મહેરબાની કરીને કહીએ છીએ અમે તમને સાહેબ કે સર્વિસ રોડ પકડજો, એટલે ખબર પડે તમારો વિકાસ કેવો થયો છે। આ નેશનલ હાઈવે 48ની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે, ગાંધીનગરથી મોડીને ઉદયપુર સુધીનો રસ્તો ખરાબ થઈ ગયો છે, એટલે તમે એક ફેરી મુલાકાત લો અહીંને। જેમાં હિંમતનગરમાં આવતા દર્દીઓને પણ તકલીફ પડતી હોય, ભાઈ બીજું એ કે તમે 108 એને કલાક થતા હોય, એના કારણે ઘણા દર્દીઓના મૃત્યુ થયેલા હોય અને મોટા ખાડા પડી ગયેલા। તંત્રને અમે જાણ કરી ચૂક્યા છે કે ભાઈ આ ચોમાસા કેડે થશે, એટલે તાત્કાલિક ધોરણે થાય, એટલે ખાલી એક ઓટો મારીને આવી જાઓ તમે ખાલી। આ નેશનલ હાઈવે 48 પર જે પુલ બનાવવામાં આવ્યો છે કરોડોના ખર્ચે, પરંતુ હજુ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી। સર્વિસ રોડ પરથી મોટા મોટા ટ્રકો, બસો, ગાડીઓ એ બધું જાય છે અને રસ્તો તો એટલો બધો તૂટી ગયો છે જે ના પૂછો વાત। એટલા બધા ઢીચણસમાં કેડસમાં ખાડા પડી ગયા છે, સાધનોને નીકળવામાં એટલી હાલાકી પડે છે કે નાના સાધનોવાળાને તો નીકળવું મુશ્કેલ થઈ જાય છે। લોકોના એક્સિડન્ટ પણ થાય છે। જે મોટા સાધનવાળા ઝડપથી ગાડી લઈને જતા હોય તો નાના સાધનવાળાના કાદવ કીચડ ઉડવાથી કપડાં પણ બગડે છે અને એક્સિડન્ટો પણ થાય છે। એવી બહુ મોટી મુશ્કેલીઓ ભોગવવી પડે છે। સાબરકાંઠામાં પસાર થતો નેશનલ હાઈવે 48 જે અમદાવાદથી દિલ્હી સુધીનો હાઈવે બન્યો છે, પણ આ હિંમતનગરમાંથી પસાર થતો જે સર્વિસ રોડ ઉપર મોટા ખાડા પડ્યા છે અને ખાડા પડવાના કારણે લોકોને મોટી અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। આ કેટલાય કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ ફરવાતી હોય છે, હાઈવે ઉપર જે ટોલ ટેક્સ લેવાતા હોય છે, જે સર્વિસ રોડ ઉપર જે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પણ તમે ખાડા અને જે વરસાદી પાણી ખાલી 2 વખત વરસાદ પડ્યો છે, તેમાં પાણી ભરાવાના કારણે કાદવ કિચડ થવાના કારણે કેટલાય સાધનોના વાહન વ્યવહારો બંધ થતા હોય છે અને અડચણ ઊભી થતી હોય છે। કેટલીય વારંવાર રજૂઆત છતાં હજી પણ તંત્ર કોઈ આ બાબતે ઠોસ કદમ નથી ઉઠાવ્યા। લોકોની માંગ છે કે આ બાબતમાં લઈને હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્ર આ બાબતમાં લઈને કડક અમલવારી કરે અને ખાડા જે હાઈવે પર જે મોટા પડ્યા છે તેની સમારકામ કરવામાં આવે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।